નમસ્કાર મિત્રો લાખણીમાં જબરદસ્ત બબાલ થઈ। ખેડૂત આગેવાન નેતાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે રકઝક થઈ। ખેડૂતોએ હદે વિફર્યા કે બાજરો લઈ લાખણી મામલતદાર કચેરી પહોંચ્યા। ત્યાં બાજરો ઠાલવી દીધો અને કહ્યું કે હવે અમારે શું કરવું। રજૂઆતો ઘણી કરી પરંતુ હવે નહીં માનવામાં આવે તો આવનાર દિવસમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। વિસ્તારથી વાત કરું તો બાજરીને લઈ પ્રશ્ન, ટેકાના ભાવની ખરીદીને લઈને પ્રશ્ન, ખાતાઓ બ્લોક કરી દેવામાં આવ્યા। બાજરીની ટેકાના ભાવે ખરીદી શરૂ છે। લાખણી તાલુકામાંથી 4300થી પણ વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને આ વચ્ચે 2700 જેટલા ખેડૂતોના ખાતા બ્લોક કરી દેવામાં આવ્યા। ઘણી રજૂઆતો કરી, આમ છતાં પણ કોઈ પરિણામ ન મળ્યું। અંતે ભાભર ખરીદી માટે સેન્ટરના સમાચાર મળ્યા અને તમામ ખેડૂતો ગુસ્સે થયા અને તેઓ લાખણી મામલતદાર કચેરી પહોંચ્યા હતા। ફક્ત પોતે એકલા પહોંચ્યા નહોતા, તેમની સાથે બાજરો પણ હતો અને ટ્રેક્ટરો લઈને પહોંચ્યા હતા। મામલતદાર કચેરી પાસે જ આ બાજરો ઠાલવી દેવામાં આવ્યો અને પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો। સાથે એ પણ કહેવામાં આવ્યું કે આ ચોમાસામાં પલળી જશે અને ખાતાઓ છે બ્લોક કરવામાં આવ્યા છે। એ બાબતે ઘણી રજૂઆતો કરી, આમ છતાં પણ કેમ કામ કરવામાં નથી આવતું, ચીમકી પણ ઉચ્ચારી હતી। સાંભળો શું કહ્યું। પ્રેમથી એટલે કલેક્ટરને આવેદન આલ્યું, ડીએસઓ ને આલ્યું, ડીએસએમ ને આલ્યું, ફોન કર્યા, ટેલિફોનિક વાત કરી। આજે 22 તારીખથી મોડી 15 દિવસ ત્યાં જવાબ નથી મળ્યો, ત્યારે અમારે આ પગલું ભરવું પડે। અમને શોખ નહીં આવતો 500,000 રૂપિયાના ડીઝલ બાળવાનો। આ બાજરી ચોમાસાની પલળી જાય તો એ બાજરીનું શું થશે એ અમને બગાડ કરવાનો શોખ નથી આવતો। અમારે વાવેતર કરવાની શોખ નથી। અને આ લોકોને ધારીના આ એક ચક્રવ્યૂહ છે। 15 તારીખ છેલ્લી છે। જો 15 તારીખ સુધી આ બાજરી આરે લોકો ખાતા ના ખોલે ને તો એમને તારીખ એક્સટેન્ડ ન કરવી પડે। આ નિયમ છે, એ લોકોને નથી ખોલવા, કારણ કે તારીખ એક્સટેન્ડ કરવી નથી, બાજરી ખરીદવી નથી। અને હું એમ કહું છું કે ડીએસએમ જતીન મોદી છે ને, જે અધિકારી આપણે કોઈ પર્સનલી પ્રોબ્લેમ નથી, ભાઈ એમને ઈગો ઉપર વાત આવી ગઈ છે, ખેડૂતને હેરાન કરવા સિવાય કોઈ કરવું નથી। હું તો સરકારને કહું છું એમની પણ તપાસ કરો 4-5 વર્ષની કે શું ડીએસએમ કરી રહ્યા છે અને અમારા બાજરીના ખાતામાં હાથે કરીને એ લોકો હેરાન કરે છે। એમનું જોડું પેલું કરો કંઈક। અને હવે આના સિવાય કોઈ ઓપ્શન નથી। તમે સાથ સહકાર આલો, મહેરબાની કરીને 2 હાથ જોડો, ત્રીજું માથું જોડો। તમે કહો તો તમારા પગે પડી જાય, પણ હવે હાથ નહીં કરવાનું। હવે મહેરબાની તમે અમે ઘર્ષણમાં ના લાવો। જયેશભાઈ ટોલો જવા દે। તો અમારે ખાલી અમારી એક કામ કરો, અમને ગોળી ના દો, અમે અમારી રજૂઆત ના પાડો। હા તો બસ અમારી રજૂઆત કરો। 15 તારીખ છે, 3 દિવસની લેખિત આવતા છે ને, અમે કઈ કરી અમે ઘર જતા રહે। મારી વાત કરો, તમારી એમ કે છે ને થઈ જશે તો પાછા અહીંયા બેસી જશો તમે। આપણે વાત તો કરી, પરમિશન લઈ લેજો બસ। પરમિશન અમારે ખેડૂતને પરમિશન શું કરવું છે? મામલતદારશ્રીની રજૂઆત કરવામાં આવી છે। અમે રજૂઆત કરી કે 2700 ખાતા હજી સુધી બ્લોક છે। આ લોકો અઠવાડિયાનો મને ટાઈમ પહેલા બી આપ્યો હતો। અમે કલેક્ટર કચેરી ગયા હતા, ડીએસસી કચેરી ગયા હતા, પણ એમને માત્ર વાયદા પર વાયદા જેવી વાતો ચાલે। અત્યારે બી લોલીપોપ આપ્યો છે કે 3 દિવસમાં આનો ખાતા ખોલી દીધું, નહીં ખોલે તો અમે રસ્તા રોકો આંદોલન અથવા તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું। આમાંથી 5ની અટકાયત પણ કરવામાં આવી હતી, જે બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા। પરંતુ સૌથી અગત્યનું એ છે કે જ્યારે જે કામ થતું હોય ત્યારે એ કામ સરળતાથી થઈ જાય। એટલે કે અત્યારે ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે। જો ખાતા અનબ્લોક હોય, તેમને સરળતા હોત તો ખેડૂતો પોતાની બાજરી વેચી ચૂક્યા હોત, પરંતુ આ પ્રકારની વિસંગતતાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને અંતે અધિકારીઓ પર પણ સવાલો થઈ રહ્યા છે કે તેઓ આ પ્રકારનું વલણ કેમ દાખવી રહ્યા છે। શું તેમની માટે આ એટલું પણ મોટું કામ છે? 2700 ખેડૂતોની વાત છે, કોઈ નાનો આંકડો નથી। તમે વિચારો કે તેમની પાસે કેટલો પાક હશે, તેનાથી કેટલું નુકસાન એમને વેઠવું પડે, પરંતુ આ બધું વિચારે કોણ? આજકાલ અધિકારીઓ જેટલા જાડી ચામડીના થઈ ચૂક્યા છે। આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। શા માટે આવું કરવામાં આવી રહ્યું છે? શા માટે ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે? જે પ્રકારે કહ્યું વિડીયોમાં કે એમને પણ ભાડા ન પોસાય,
એમને પણ વિરોધ કરવાનો કોઈ શોખ નથી, પરંતુ આવવું પડે ને એ પણ ક્યારે ઘણી રજૂઆતો ઘણા ફોન કોલ બાદ ત્યાં પહોંચવું પડ્યું મામલતદાર કચેરીએ. જો આ પહેલાં તેનું નિરાકરણ આવી ગયું હોત તો કોંગ્રેસના આગેવાનો તેમાં હતા, ખેડૂત આગેવાનો તેમાં હતા, ખેડૂતો હતા, તેમને ત્યાં પહોંચવું જ ના પડત. આ સૌથી મહત્વની વાત છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.